આનંદ નહીં હોય, જે સુખના બેકગ્રાઉન્ડમાં સ્ટ્રગલ હશે એ સુખમાં જ તમને આનંદ મળશે. એટલા માટે ઠેકાણે બહુ સરસ વાત છે, મફતની મીઠાઈ કરતા મહેનતના રોટલાનો આનંદ વધારે. તમારી ભાષામાં ચોરી કરીને લાવેલા 90 માર્ક કરતા મહેનત કરીને લાવેલા 50 માર્ક વધારે સારા છે. સમજ્યા? આમથી ગાઈડ, આમથી કોપી, આ ક્યાં ને ક્યાં લખતા હોય, ચપ્પલની નીચે નાખીને આવતા હોય. અમે સ્કૂલમાં તો મને ખબર છે, ચપ્પલમાંથી કાઢતા હોય, નાખીને ત્યાંથી કાઢતા હોય. આવી બધી ચોરીઓ કરીને ભલા માણસ 90% લાવીને કદાચ પરીક્ષાની જિંદગીમાં તમે 1 વર્ષ આગળ વધી શકશો, પણ જિંદગીની પરીક્ષામાં આગળ વધવું હશે તો સ્ટ્રગલ વગર કોઈ બીજો પર્યાય છે. પરીક્ષાની જિંદગીમાં તો થોડીક મહેનત નહીં કરો, કોકને તે ચોરી ચપાટી કે કોપી કરશો, પાસ થઈને આગળ નીકળી જશો. જિંદગીની પરીક્ષામાં આગળ વધવું છે, અહીંયા કોઈ ચોરી નહીં ચાલે, કોઈ કોપી નહીં ચાલે. અહીંયા તમારે સખત મહેનત જ કરવી પડશે. સખત મહેનત વગર જિંદગીમાં ક્યારે સુખનો આનંદ નહીં શકશો. તમે કેટલી જગ્યાએ હતાશ થઈ જશો, સ્ટ્રગલ કરવાને બદલે કેટલી વખત માણસ હતાશ થઈ જતો હશે. હું કબૂતરનું એક્ઝામ્પલ આપું છું. કબૂતર ખસ એ બાજુ ઇંગ્લિશમાં બોલવું પડશે, પ્રિઝન. પ્રિઝન કબૂતર પાસે શું છે? કબૂતર એક ખૂણામાં બેઠું હોય ને તો સામે બિલાડી આવી છે. જોજો તો બિલાડી ઉપર કબૂતરની નજર પડે પછી કબૂતર ધારે તો ઉડી શકે કે ના ઉડી શકે? એની પાસે પાંખ છે, એ ઉડી અને બિલાડીનો શિકાર થતા બચી શકે છે. પણ એ કબૂતર બિલાડીને જોતા હેપતા છે. ઓ બિલાડી ખલાસ, મરી ગયા. આજે તો આપણા મોતિયા મરી ગયા, આજે આપણી બધી દિવાળી પૂરી થઈ ગઈ. અને કબૂતર પાંખનો ઉપયોગ કરવાને બદલે પોતાની આંખને બંધ કરી દે. પાંખને તો બંધ કરી દે, આંખને પણ બંધ કરી દે. અને એ જ લાભ જોઈ બિલાડી એના પર તરાપ મારે અને કબૂતરને કબૂતરે થોડી સ્ટ્રગલ કરવાની, થોડી. અને જો એ સ્ટ્રગલ કરી દીધી હોત તો મોતના મુખમાં જતું બચી ગયું હોત. કબૂતરે સ્ટ્રગલ ના કરી મૃત્યુના મુખમાં ચાલી જાય છે. તમે પણ ક્યારેક કબૂતર જેવું કામ કરો છો. તમે ધારો તો ઘણી બધી જગ્યાએ તમે તમારો વિકાસ કરી શકો છો, પણ તમે હેપતા જાઓ છો. પરિસ્થિતિથી ક્યારેક એવા હેપતા જાઓ છો કે તમે સાહસ કરવાને બદલે આંખ બંધ કરી દો છો. તમારી શક્તિનો ઉપયોગ કરવાને બદલે તમે આંખ બંધ કરીને બેસી જાઓ છો અને તમે પ્રતિકૂળ ઘટનાઓના શિકાર છો. 10th ની એક્ઝામ આવતા પહેલા આમ શું હોય છે? તમે તો બધા આપી દીધી છે મોટા ભાગે. છેલ્લા 10th વાળા સરસ, તમે આવો છો એ બદલ ધન્યવાદ. 10th અને 12th એટલે બોર્ડની એક્ઝામ કહેવાય. એ જ્યારે આવવાની હોય ને આગલા મહિનાથી શું ચાલતું હોય? આમ બીપી નું મશીન નાખવું પડે. તમારું કે તમારી મમ્મીનું, દેવનું. અને એમાં માની લો કે તમારા બેડ લક તમે ફેલ થાય, પછી શું થાય? તમે છાપાઓમાં વાંચ્યું હશે કે ફેલ થયા કે ફેલ થઈ પછી સુસાઇડ. કાકરિયા જઈ સુસાઇડ. બેગોન કે ગેમેટ છે કે પંખો, લટકી અને જ્યારે જિંદગીમાં એસએસસી ની પરીક્ષા એક જ વખત અપાય. મેરેજ જેમ એક જ વખત કરાય, એસએસસી ની પરીક્ષા પણ જાણે એક જ વખત અપાય, બીજી વખત અપાય જ નહીં. બીજી વખત આપી તો બહુ પાપ લાગે. આવું પાપ લગાડવું એના કરતા તો મરી જવું સારું. એવું છે. ઓક્ટોબરમાં ના અપાય, આપે છે કે નથી આપતા આપનાર. અને એની જેમ મેં તો એવા દ્રષ્ટાંત સાંભળ્યા છે, રિઝલ્ટ આવવાનું એના આગલા દિવસે સુસાઇડ, રિઝલ્ટ ના આગલા દિવસે. અને બીજા દિવસે જ્યારે રિઝલ્ટ તપાસવામાં આવે, સી ઇઝ ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ પાસ. તમારો ભાઈ તમને કેટલા નબળા બનાવી દેશે. મારી પાસે ઘણા વખત આવા સીએ વાળા બધા પેશન્ટ આવતા હોય. હું એને પેશન્ટ કહું. સીએ ના પેશન્ટ આ બધા
ફેલ થયા એટલે બીમાર કહેવાય, બરાબર છે? અને ફેલ થયેલા બીમાર બધા કોણ કહેવાય મારા માટે? પેસેન્જર. બરાબર. પરીક્ષા ચાલુ થવાની એના અઠવાડિયા પહેલા સ્ટાર્ટ થાય સાહેબ વાસ. એટલે અમારી દુકાન ધમ ધોકાર છે. દુકાનથી બધી માનો ને માર્ચ મહિનો ને કે એપ્રિલ મહિનો છે, આઈ ડોન્ટ નો. પણ એ વખતે સૌથી પહેલી વખત એક બેન, હું આ 15 વર્ષ પહેલાની વાત કરું છું, એક બેન પોતાની દીકરીને લઈને આવ્યા, આમ હાથ પકડીને ધીરે 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 ધીરે, પછી ગચ્છાધિપતિની પાસે લઈ ગયા, પછી એ બેને પોતાની દીકરીને ડોકી પકડી, એને એમ વાકીને મારી, અને પછી મારા સાહેબને કે સાહેબ એને વાસ્કેટ નાખો, અને વાસ્કેટ નખાવ્યો, પછી ધીરે ધીરે કરતી મારી પાસે આવી. તો મેં કીધું બેન એને કયો તપ ચાલે છે? સીધી તપ ચાલે છે કે શ્રેણી તપ ચાલે છે? આવી ઓફ સીઝન ની અંદર એને કયો તપ ચાલે છે? મને કે સીધી તપ કરતા ભારે તપ ચાલે છે. મેં કીધું નામ તો બોલો. કે બોર્ડ નો તપ ચાલે. સીધી તપની 8 બારી તો પતી જાય 44 દાડામાં. આ તો છેલ્લા 2 મહિનાથી અમારી તપશ્ચર્યા ચાલે છે. રોજ રાતના 12 વાગ્યા સુધી જાગવાનું, ભણવાનું, અને હવે એક્ઝામ ચાલુ થાય છે મારા સાહેબ અને વાસી. આવા પેશન્ટોને હું એમ જ કહું, મારા વાસ્તવિકથી તમે નહીં માની લેતા કે તમે પાસ થવા પહેલા જ ક્લિયર કરી લેવું સારું. એ થાય તો આપણે નહીં કે તમારા વાસ્તવિકમાં કઈ દમ નથી, તો જાઓ બીજો ડોક્ટર પકડો, પછી મને ખબર પડે. બાય ધ ફ્લિપ તમે પાસ થાવ કે તમે નાપાસ થાવ એના માટે હું વાસક્ષેપ નથી નાખતો. હું વાસક્ષેપ એટલા માટે નાખું છું પરીક્ષામાં ક્યારે ચોરી કરવાનું મન ન થાય ને એના માટે વાસક્ષેપ.